તો હાલો મિત્રો, ફાઇનલી અમે હને ગુરુ દાતારના ગેટ પાસ પૂગી ગયા છીએ અને અહીંથી હવે થોડુંક જ દૂર છે ગુરુ દાતાત્રી. અને જો તમને નજારો બતાવું છું, કેમેરામેન આમ ફેરવો તો બધી આ બાનું આવી જાય, આવી જાય બહાર આવી જાય. તો મિત્રો ગુરુ દાતારના શિખર ઉપર અમે પૂગવા આવ્યા છે અને જો આ ભાઈ કેમેરામેન ને બતાવું, કેમેરામેન વ્યૂ બતાવો તો. અને આ આપણે છે ને બાજુમાં જ અહીંયા ગેટ આવેલો છે ગુરુ દાતારનો ગેટ બતાવો. અને નીચેનો નજારો તમે જોઈ શકો છો મિત્રો કે આ છે ગિરનાર ચડવાનો નજારો. અને મિત્રો તમે અહીંયા ના આવ્યા હોય ને એકવાર જરૂર આવજો, કેમ કે કહેવાય છે ને કે બધા એમ કે છે કે સ્વર્ગની સીડી, અને અહીંયા પહોંચ્યા પછી એમ લાગે કે નહીં સ્વર્ગમાં પહોંચી ગયા એમ બધા જોવા. અને અત્યારે થાક તો લાગ્યો જ છે પણ એટલો બધો ખાસ નથી લાગ્યો. હવે રિટર્નમાં જોઈએ કેટલો થાક લાગે બધાને. અને અત્યારે તો અમે બધા હજી કમ્પ્લીટ જ છે, જાણે અમે હજી 100 પગથ છે, થાક લાગ્યો જ નથી કોઈને સ્થિતિમાં છે. થાક જેવી વસ્તુ કોઈને ખબર જ નથી. તમારા અજુભાઈને બહુ થાક લાગે. મારા ટાટિયા લોક થઈ ગયા થોડા. અત્યારે વરસાદ નથી મિત્રો, એટલો બધો વરસાદ નથી. તો વ્લોગમાં બધા બન્યા રહેજો અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ બસ આ બંધ કરી દે. હવે મિત્રો છે ને આપણે ગુરુ દાતારના શિખર ઉપર પૂગવા આવ્યા છે. જો આ ગુરુ દાતારનું શિખર છે અને જો અત્યાર સુધીમાં એટલું અમે ચડી ગયા છીએ. અને અમારા અજયભાઈ જો અજયભાઈ હાવ રેડી થઈ ગયા છીએ. જો આ ગુરુ દાતાર દેખાય નહીં, ગુરુ દાતાર છે બહુ થોડુંક જ નજીક છે, જાજુ નજીક નથી. પણ જય ગિરનારીનું નામ લઈને ચડી જાય એટલે બધું આસાન જ છે. તો હાલો મિત્રો, આપણા દ્વારકાના મિત્રો ભેગા થઈ ગયા છે અને તમને ખબર છે કે અહીંયા ફેમસ છે હું ભાઈ કાળી કાળી ભેડી થોડી છાશ. દ્વારકા આવો એટલે છાશ પીજો. ગિરનાર રાતને અમે દર્શન કરીએ છીએ અત્યારે. દ્વારકા આવો ને તો તમે છાશ પીજો. હા, કાળી ભેડી થોડી છાશ. અત્યારે છે ને ગિરનાર ચડવા આવ્યા છે ભાઈ દ્વારકાથી. તો તમે દ્વારકા જરીક જાવ ને તો આ ભાઈ પાસે તમે છાશ પીજો, દહીં પીજો. જો આ બધા આખું ગ્રુપ છે. હા બોલો, તમે તો બોલો કઈક. જય દ્વારકા. જય દ્વારકાધીશ. એ થાકી ગયા છે મિત્રો, કેમ કે ગિરનાર ચડીને થાકી ગયા છે, કઈ બોલાય એમ હે નહીં. પણ કઈ વાંધો નહીં, તમે દ્વારકા આવો એટલે જરૂરી છાશ પીજો. હાલો અહીંયા હમું તો જોવો ભાઈ. ઓ ભાઈ હવે નથી બોલવાનું. હવે બોલવાની તાકાત નથી ભાઈ, પૂરું થઈ ગયું ભાઈ. પગું હવે કાપવાનું મન થાય છે. હજી તો આયા છે જવાનું. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે ગુરુ દાતાર. અને જો તમને ગુરુ દાતાર નું સીન બતાવું, જે આ ગુરુ દાતાર છે. અને જો અહીંયા અમારા જેડીભાઈ અને કિશનભાઈ ફોટો શૂટ કરે છે. અને આ છે ગુરુ દાતાર. અને ફાઇનલી મિત્રો ગુરુ દાતારે પૂગી ગયા અને આ નજારો કઈક અલગ જ છે ભાઈ, જોઈ લો તમે. આ ફરતી કોર વાદરા અને ફરતી કોર હિમાલય અને ઉપર આપણે ગુરુ દાતાર. અને હવે જો અમારા ઓલા બે હે ગુરુ દાતાર દર્શન કરીને આવી રહ્યા. જો લક્કીભાઈ ને અજયભાઈ, એનો વારો આવી ગયો દર્શન કરવાનો. અને હવે આપણે હે ને ભાઈ નિરાતે ઉતરવાનું છે. અને કોઈ જો ના આવ્યું હોય તો દર્શન કરી લેજો ગુરુ દાતાર નો. અને હજી આમાં જેડીભાઈ ફોટો શૂટ કરે છે અને આમાં અજયભાઈ દર્શન કરીને આવે છે. અને મેં ફાઇનલી દર્શન કરી લીધા છે અને આ આપણે છે બીજી વખત. અને જો આમાં રોહનભાઈ એમાં ઉભા છે, રોહનભાઈ દર્શન કરી લીધા છે. અને આ જો આ રીતના કઈક સીડી છે ભાઈ ગિરનારની. અને આવો નજારો જોવો હોય ને ભાઈ તો તમારે ગિરનાર આવવું પડે. હાલો ભાઈ, લક્કીભાઈ આવી ગયા. હાલો આવી જાઓ, થઈ ગયા દર્શન બધાને. જો અમારે બીજું ભાઈ દર્શન કરી લીધા છે ગુરુ દાતારના. અને હવે આવે છે નીચે. અને હવે ફાઇનલી ઉતર્યા પછી, નીચે ઉતર્યા પછી તમને બતાવશું આ બધાની હાલત. અત્યારે તો કઈ એવું બધું એક સૂચના દઈ દઉં કે નાઇટ ડ્રેસ પહેરી આવવાનું અને કોઈ દી બૂટ નહીં પહેરવાના, ચંપલ પહેરીને આવવાનું, નકર બૂટ તમારા રસ્તામાં પડ્યા રહેશે. બધા દર્શન કરીને નીકળી ગયા છે.
આવી ગયા ભાઈ દર્શન કરી? દર્શન કરી લીધા છે ફાઇનલી અમે હવે અત્યારે થોડોક થાક જેવો માહોલ હવે અત્યારે થોડોક મહેસૂસ થયો હવે હાલો ભાઈ હાલો. તો હવે નીચે ઉતરીએ આપણે હા હવે નિરાતે. હવે નિરાતે અત્યારે અમે ગુરુ દાતાર થી નીચે ઉતરી ગયા છે અને નીચે અમે પ્રસાદી કરવા ગયા હતા. એમાં શીરો હતો, ખીચડી હતી અને કઢી હતી. અને આપણે હેને જઈમાં પછી ની આ બધાની હાલત છે કે અત્યારે હેને ચડી હગે એમ નથી કોઈ. અને આગળ હાલો તમને બધી ખબર પડે. આમાં ચંપલ પહેરી લ્યો તમારા. હા આગળ વહી જાઓ. હા બોલીએ છીએ પણ આ ભાઈ કેમેરા આગળ જ થાય ને. ને જો આ અત્યારે છે ને પરિસ્થિતિ આ જમ્યા પછીની પ્રસાદી કર્યા પછીની પરિસ્થિતિ છે. અને જો અત્યારે હા ટ્રાફિક કાંઈ નથી ભાઈ અત્યારે. હા જય માતાજી. અને અત્યારે તો અમારે છે ને હાવ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અને હજી ભાઈ પાછળનો વ્યૂ બતાવો. અંબાજી જો એટલું છેટું છે બતાવો તો ભાઈ. જો આ છે અંબાજી. હજી આ અંબાજી અમારે પૂગવાનું છે અને હવે ચડવાનું જ છે. હવે ઉતરવાનું નથી. અંબાજી સુધી અમારે ચડવાનું જ છે અને અંબાજી પછી અમારે ઉતરવાનું છે. ચડ્યા પછી એમ થશે કે હવે પગ આપડા કપાઈ ગયા છે. અને અમારે જો આ ભાઈ છે ને એની નથી હવે મારી કેપેસિટી હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. ઓલું આવતું અને હવે છે ને મિત્રો આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે. તો લાસ્ટ સીન જોવો હોય ને તો વ્લોગમાં બન્યા રહેજો. લાસ્ટ સીન તમને છે ને રેલવે સ્ટેશન નો બતાવીશ આ બધાનો. ત્યાં સુધી બધા વ્લોગમાં બન્યા રહેજો. હાલો જય માતાજી.